નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ તથા ગ્રુપ બીની 5554 જગ્યાઓ માટે આગામી તારીખ 1 એપ્રિલ 2024થી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ પરીક્ષાના સિલેબસમાં ખૂબ જ રોકડિયા માર્ક અપાવે તેવો એક અગત્યનો ટોપિક છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આ વિડીયો લેક્ચરમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દો છે તેમની ચર્ચા કરશું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે 1 થી 50 સુધીના શબ્દ સમૂહ માટે એક શબ્દો છે તેમની ચર્ચા કરેલી હતી. આ વિડીયો લેક્ચરમાં આપણે બીજા 50 શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ અને ટ્વિટરની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. અગાઉના ભાગ 1માં આપણે 1 થી 50 સુધીના શબ્દ સમૂહની ચર્ચા કરેલી હતી. તો હવે 51થી આપણે શરૂ કરીએ. પગથી માથા સુધી, તો તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાય છે નખ શીખ. પોતાની જાત સાથે છેતરપિંડી એટલે આત્મવંચના. પોતાની જાત પર કાબૂ રાખે તેવું એટલે આત્મસંયમી. સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર એટલે પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતે સાધુ છે એવો ઢોંગ કરે તેવો વ્યક્તિ છે તેમને બગ ભગત તરીકે ઓળખવામાં આવે છે. પોતાની જાત પર આધાર રાખનારું એટલે પોતે જ પોતાની જાતે બધું કામ કરતો હોય તેમને આપકર્મી તરીકે ઓળખવામાં આવે છે. ઘેર ઘેર ભીખ માંગવી તે એટલે કે ઘેર ઘેર ફરીને જે ભીખ માંગે છે તેને માધુકરી કહેવામાં આવે છે. આંખ આગળ ખડું થઈ જાય તેવું એટલે આબેહૂબ એટલે આપણે જોયું હોય તેવું જ દ્રશ્ય છે તે આપણી આંખ સામે આવી જાય તેને આબેહૂબ અથવા તો હુબહુ અથવા તો તાજસ કહેવામાં આવે છે. સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું એટલે આંતરરાષ્ટ્રીય. જે દુનિયામાં બધા જ રાષ્ટ્રો છે તે સર્વ રાષ્ટ્રોને લગતું જે કોઈ પણ હોય તેમને આંતરરાષ્ટ્રીય કહેવામાં આવે છે. જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર ઉડાઉ. લેખકે ધારણ કરનાર બીજું નામ એટલે જે કોઈ લેખક હોય કવિ હોય તે પોતાના નામ કરતાં બીજા નામથી જે લેખન કાર્ય કરતા હોય તો જે પોતે બીજું નામ ધારણ કરેલું હોય તેમને ઉપનામ અથવા તો તકલ્લુસ તરીકે ઓળખવામાં આવે છે. 61. ઉપર જણાવ્યા મુજબ એટલે તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ઉપરયુક્ત. જરા વારમાં નાશ પામે તેવું એક ક્ષણભંગુર અથવા તો ક્ષણિક. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા એક ક્ષિતિજ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત એક કેફિયત અથવા તો બયાન. ઉપકાર ઉપર અપકાર કરનાર તે કૃતજ્ઞ તો નિમક હરામ અથવા તો લૂણ હરામ. ખજાનાની સંપત્તિ સાચવનાર એટલે ખજાનચી. છાપાને ખબર મોકલનાર એટલે ખબરપત્રી અથવા તો સંવાદદાતા અથવા તો વૃત્તાંત નિવેદક. ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર એટલે કે ભારતની બહાર બીજા કોઈ સંસ્થાન છે ત્યાં મજૂરોને લઈ જવા માટે જે કરારપત્ર કરવામાં આવશે તેમને ગિરમિટ તરીકે ઓળખવામાં આવતા. અંગ્રેજોના વખતમાં આ ગિરમિટિયા પ્રથા છે તે ચાલુ હતી. કાયદાથી મના કરેલું એટલે ગેરકાયદે. ગામનો વહીવટ કરનાર સંસ્થા એટલે ગ્રામ પંચાયત. આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું તે સિંહાવલોકન. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર તક સાધુ. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ એટલે આપણે ત્યાં જે ઉત્પાદન થયેલું હોય તેમાંથી સરકારને જે ભાગ ટેક્સ સ્વરૂપે આપવાનો હોય તેને શું કહેવામાં આવે? તેમને લેવી તરીકે ઓળખવામાં આવે છે. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર એટલે છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું એટલે સમકાલીન એટલે એક જ સમયમાં બે વ્યક્તિ થઈ ગયેલા હોય અથવા તો બે ઘટનાઓ એક જ સાથે બનેલી હોય તો તેમને સમકાલીન તરીકે ઓળખવામાં આવે છે. કરેલો ઉપકાર ન ભૂલનાર તો કૃતજ્ઞ અથવા તો નિમક હલાલ.
આ બે શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે. અગાઉ આપણે જોયેલું હતું કે ઉપકાર ઉપર અપકાર કરે તો તેને નિમક હરામ કહેવામાં આવે અથવા તો કૃતજ્ઞ. જ્યારે કરેલો ઉપકાર ન ભૂલે તો તેને કૃતજ્ઞ અથવા તો નિમક હલાલ તરીકે ઓળખવામાં આવે છે. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં તગાવી. બધી દિશામાં વિજયને વરેલું દિગ્વિજયી, એટલે સર્વ દિશાઓમાં જે વિજય પ્રાપ્ત કરેલો હોય તેમને દિગ્વિજયી તરીકે ઓળખવામાં આવે છે. દિવસનો કાર્યક્રમ એટલે દિનચર્યા. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે એટલે દૂરંદેશી અથવા તો દીર્ઘદર્શી. દરરોજ છપાતું વર્તમાનપત્ર એટલે દૈનિક. કોઈપણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા એટલે કે વિજ્ઞાનમાં કોઈ જે સાંકેતિક ભાષા અથવા તો શબ્દનો ઉપયોગ થયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? તો તેમને પરિભાષા તરીકે ઓળખવામાં આવે છે. કોઈની પણ મદદ ન લે તે એટલે કે પોતાની જાતે બધું કામ કરે અને કોઈની પણ મદદ ન લે તો તેને સ્વાશ્રયી અથવા તો સ્વાવલંબી તરીકે ઓળખવામાં આવે છે. જેનો કોઈ બેલી નથી તે તો તેને અનાથ અથવા તો નિરાશ્રિત અથવા તો નિરાધાર તરીકે ઓળખવામાં આવે છે. જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન, એટલે કે ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો જે જમીનનો ભાગ હોય તેને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. 86 નંબર. જેના પર તહોમત મુકાયું હોય તે તો તેને તહોમતદાર અથવા તો આરોપી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ ગુનાનું જે વ્યક્તિ ઉપર તહોમત મુકાયું હોય તે વ્યક્તિ તો તેને તહોમતદાર તરીકે ઓળખવામાં આવે છે. જૂના બાંધકામોનું સમારકામ તો જીર્ણોદ્ધાર. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ તો લવાદ. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર તો પરિપત્ર. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર તો પીઠ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા તો લોકેશણા. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ તો ભાવ નિયમન. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું એટલે સુસંગત. શબ્દસહ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ તો ભાવાનુવાદ. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું તો શબ્દાળુ. શું કરવું તે સૂજે નહીં તેવી અવસ્થા તો કી કર્તવ્ય મૂઠ. એટલે આગળ શું કરવું તેવું કંઈ આપણને સૂજે જ નહીં અને તેવી અવસ્થા આવી જાય કે શું આગળ કરવું તો તેવી અવસ્થાને કિંગ કર્તવ્ય મૂઢ તરીકે ઓળખવામાં આવે છે. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે એટલે અંધશ્રદ્ધા. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ એટલે પર્યાય અથવા તો સમાનાર્થી શબ્દ. સમુદ્રમાં રહેલો અગ્નિ તો સમુદ્રમાં રહેલો અગ્નિ છે તેમને વડવાનલ અથવા તો વડવાગ્નિ તરીકે ઓળખવામાં આવે છે. સરખી ઉંમરનું તો સમવયસ્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 2માં આપણે બીજા અગત્યના 50 શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.